સ્વાગત છે મિત્રો ગુજુજ્ઞાન ચેનલમાં। આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ વિધવા સહાય યોજના વિશે। આ યોજના શું છે, કોણ કોણ આનો લાભ લઈ શકે, આ યોજનાનો લાભ લેવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોવે, એની ઓનલાઈન શું પ્રોસેસ છે, ઓફલાઈન શું પ્રોસેસ છે, એની વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોશું। તો સૌપ્રથમ બધાને બેઝિક માહિતી તો આના વિશે ખબર જ હશે કે જે વિધવા બહેન છે એ લોકોને સરકાર દ્વારા દર મહિને 1250 રૂપિયાના ખાતામાં નાખવામાં આવે છે, બરોબર છે। પહેલાં 500 રૂપિયા હતું, એ વારા ઘડીએ સરકાર દ્વારા અપડેટ કરવામાં આવે છે, ટૂંકમાં વધારવામાં આવતા હોય છે। પછી 1000 રૂપિયા થયા, પછી 1250 થયા, બરોબર છે। હાલના આંકડા પ્રમાણે 1250 રૂપિયા એના ખાતામાં સરકાર દ્વારા નાખવામાં આવે છે, બરોબર છે। તો હવે આપણે વાત કરીએ કે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે। તો પહેલાં એવું જ હતું કે જે વિધવા બહેન છે એનો પુત્ર 21 વર્ષનો થઈ જાય પછી આ યોજનાનો લાભ એને આપવામાં આવતો નહોતો, પણ હવે સરકાર દ્વારા એ ચેન્જ કરી દેવામાં આવ્યું છે। કોઈ પણ વિધવા બહેન આ યોજનાનો લાભ ગમે ત્યારે લઈ શકે છે, બરોબર છે। તો હવે આપણે વાત કરીએ કે આ યોજનાનો જો તમારે લાભ લેવો હોય તો એની માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોવે। તો સૌપ્રથમ છે અરજદારની અરજી, બરોબર છે। આ જે પીડીએફ ફાઇલ છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। અરજદારની અરજી જે હોય છે એમાં તમારે તમારી બધી બેઝિક માહિતી, પછી અરજદારનો ફોટો અને એ બધી વસ્તુ લગાડવાની હોય છે, બરોબર છે। પછી છે અરજદારના તલાટીનો રૂબરૂ જવાબ। તલાટીનો જે રૂબરૂ જવાબ છે એનું કે પ્રીડિફાઇન ફોર્મેટ હોય છે, તમને અહીં બતાવી દઉં, બરોબર। આ અરજદારની અરજીનો છે રૂબરૂ જવાબ એ તલાટી દ્વારા ભરવામાં આવતું હોય છે, બરોબર છે। તલાટીને તમે જ્યારે પેઢીનામું કરાવવા જાઓ ત્યારે તમને એ અરજદારનો જે રૂબરૂ જવાબ છે એ તમને આપશે, બરોબર છે। ત્રીજા નંબરમાં છે પેઢીનામું। પેઢીનામું તમારે તમારા ગામના તલાટી પાસે કરાવવાનું રહેશે। પેઢીનામામાં જેટલા પણ તમારા વારસદાર હોય એના તમારે નામ ને બધું નોંધવાનું હોય છે, બરોબર છે। એમાં 3 તમારે સાક્ષી જોશે, 3 સાક્ષીના આધાર કાર્ડ, ફોટા અને સહી, અને એને તમને તલાટી પાસે રૂબરૂ હાજર કરવાના રહેશે। પછી એટલે ત્રીજા નંબરમાં છે તમારું પંચનામું એટલે કે પેઢીનામું, બરોબર છે। પછી છે સોગંદનામું। સોગંદનામું તમારે જે તમારા નોટરી ઓફિસર હોય એની પાસે તમારે કરાવવાનું રહેશે। પછી કોઈ પણ તમારો રહેઠાણનો પુરાવો છે, આમાંથી કોઈ પણ એક તમે કોઈ રહેઠાણનો પુરાવો આપો એટલે એ વેલિડ છે। છઠ્ઠા નંબરમાં છે તમારે રેશન કાર્ડની નકલ। પછી છે મરણનો દાખલો। તમારા જે એપ્લિકેશન ભરતું હોય વિધવા હોય એના પતિના મરણનો દાખલો। પછી ઉંમર અંગેનું દાખલો। ઉંમર અંગેનો દાખલો ઘણા તાલુકામાં માગે છે, ઘણા તાલુકામાં નથી માંગતા, એટલે જો તમારી પાસે માગે તો તમારે આપવો પડી શકે છે। પછી 9મા નંબરમાં છે આવક અંગેનો પુરાવો, એટલે તમારે આવકનો દાખલો। આવકનો દાખલો જે છે એ તમારા ગામના જે તલાટી હોય છે એ ડિજિટલ ગુજરાતની જે વેબસાઇટ છે એમાં તમારા ગામનો જે વીસી અપોઇન્ટમેન્ટ કર્યો હોય એ પણ કાઢતો હોય છે, એટલે તમારા ગામનો જે તલાટી હોય એને તમે કહો આવકનો દાખલો એટલે તમને વીસી થ્રુ કઢાવી આપતો હોય છે, બરોબર છે। એટલે એ પણ તમારે વેલિડ છે, એવું જરૂરી નથી કે તમારે ટીડીઓનો જ આવકનો દાખલો કમ્પલસરી છે, ઠીક છે। પછી છે 10મા નંબરમાં આવે છે, આમાં લખ્યું નથી પણ વિધવા હોવાનું પ્રમાણપત્ર। વિધવા હોવાનું પ્રમાણપત્ર તમારા ગામના જે વીસી છે એ પણ એ જ કાઢતા હોય છે, બરોબર છે। એટલે તમારા ગામના તલાટી થ્રુ કયો એટલે તમને વીસી દ્વારા જે ડિજિટલ ગુજરાત દ્વારા જે વિધવા હોવાનું પ્રમાણપત્ર છે એ તમને આપી શકે છે, બરોબર છે। તલાટી જો તમે રૂબરૂમાં લખી દે તો એ પણ વેલિડ છે, એમાં તલાટીના સહી સિક્કા હોવા જરૂરી છે, ઠીક છે। તો આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે તૈયાર થઈ જાય એટલે પછી તમારે જે ગેઝેટ ઓફિસર હોય છે, નોટરી ઓફિસર, એની પાસેથી તમારે સોગંદનામું કરાવવાનું રહે છે 20ના સ્ટેપ ઉપર। તો એની પાસે તમે 20ના સ્ટેપ ઉપર સોગંદનામું કરી દો અને બધા તલાટી તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી દે, તમને પેઢીનામું બનાવી દે, એ બધું તમારે એકસાથે અટેચ કરવાનું રહેશે। અરજદારનો તલાટીનો જે રૂબરૂ જવાબ છે એ તમામ ડોક્યુમેન્ટ તમારે એકસાથે અટેચ કરી અને તમે તલાટી સાથે વેરીફાઈ કરો એટલે તમે આ તમામ ડોક્યુમેન્ટ તમારી આની પાસેથી કમ્પ્લીટ થઈ ગયા છે। હજી એક ડોક્યુમેન્ટ આની અંદર ઘટે છે, એ છે તમારે અરજદારની બેંક પાસબુકની ઝેરોક્સ, બરોબર છે। જે બેંક પાસબુકનું પહેલું પેજ આવે છે એની ઝેરોક્સ તમારે એની સાથે અટેચ કરવાની રહે છે। પહેલાં આની અંદર એવું જ હતું કે તમને ઇન્ડિયન પોસ્ટની જ તમારે અકાઉન્ટ આની અંદર વેલિડ હતું, પણ હવે કોઈ પણ જે નેશનલાઇઝ બેંક છે એ કોઈ પણ બેંક આની સાથે તમે જોડી શકો છો, બરોબર છે। એ બેંક આની પાસે વેલિડ છે, પહેલાં ખાલી તમે ઇન્ડિયન પોસ્ટ થ્રુ જ કરી શકતા હતા। કોઈ પણ નેશનલાઇઝ બેંક હોય એના પાસબુકની ઝેરોક્સ તમારે અરજદારની હોય, બરોબર છે। અરજદારના દીકરાની કે બીજા કોઈની વેલિડ છે નહીં, એ અરજદારનું અકાઉન્ટ હોય એ બેંક પાસબુકની ઝેરોક્સનું પહેલું જે પાનું છે એ તમારે આની અંદર અટેચ કરવાનું રહે છે। એટલે આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે તૈયાર થઈ જાય એટલે તમારા ગામની જે એક્ટિવિટી તમારે જે લાગતી હોય અથવા સિટીમાં તમારે જે ઝોન કચેરી લાગતી હોય ત્યાં તમામ ડોક્યુમેન્ટ તમારે સબમિટ કરી દેવાના છે, બરોબર છે। એકવાર તમારા બધા ડોક્યુમેન્ટ સબમિટ થઈ ગયા એટલે 1 થી 2 મહિનાની ગાળાની અંદર જો તમે ગામડામાં રહેતા હોય તો મામલતદાર કચેરી દ્વારા એ તમારું વેરીફાઈ કરવામાં આવે છે સરપંચ થ્રુ, બરોબર છે, કે આ વેલિડ અરજદાર બરોબર છે કે નહીં। એ તમારી પાસે બધું વેલિડ થઈ જાય એટલે જે 15 દિવસના ગાળાની અંદર તમને ઇન્ડિયન પોસ્ટ થ્રુ એ મામલતદાર ઓફિસથી કાગળિયો આવી જશે કે તમારી એપ્લિકેશન સક્સેસફુલી સ્વીકારી લેવામાં આવી છે, બરોબર છે। એમાં કંઈક જો ડોક્યુમેન્ટમાં મિસમેચ એવું કંઈક હશે તો તમારી અરજી છે એ રિજેક્ટ કરી દેવામાં પણ આવતી હોય છે,
બરોબર છે. એટલે તમારી જે સક્સેસફુલી એક્સેપ્ટ થઈ જશે એટલે તમને એ મામલતદાર દ્વારા ઇન્ડિયન પોસ્ટનું જે કુરિયર છે એ આવશે કે તમારી અરજી સક્સેસફુલી એક્સેપ્ટ થઈ ગઈ છે અને આવતા મંથથી તમને આની જે સહાય છે એ મળવાનું ચાલુ થઈ જશે. ઠીક છે. તમે અરજી કરો એનાથી 1 થી 2 મહિના કે મેક્સિમમ 3 મહિના સુધીમાં આ જે ફોર્મ છે એ તમારું સ્વીકારવામાં આવતું હોય છે અને પછી તમારા પૈસા આવતા હોય છે. બરોબર છે. તમારે જો એનું સ્ટેટસ જોવું હોય તો એની ઉપર પણ આપણે વિડીયો બનાવેલો છે કે વિધવા સહાય યોજનાનું સ્ટેટસ તમે કઈ રીતે ચેક કરી શકો તમે એપ્લિકેશન આપી દીધા પછી. બરોબર છે. તો તમારે સ્ટેટસ ચેક કરવું હોય તો એ વિડીયો તમે જોઈ શકો છો અને લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ઠીક છે. તો આ વિડીયોમાં આપણે વિધવા સહાય યોજના વિશે વાત કરી કે કોણ કોણ એનો લાભ લઈ શકે, કઈ રીતે તમારે આખીની પ્રોસેસ કરવાની હોય છે. બીજા કોઈ તમને વિધવા સહાય યોજના રિલેટેડ પ્રશ્ન હોય તો મને તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.